હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા મારા નવા યુટ્યુબ બ્લોગ્સમાં. કેમ છો બધા? મજામાં? તબિયત પાણી કેમ છે? બધા એના સારા છે ને? હા મિત્રો, આજ કઈ કામ છે નહીં, તો ઘરે બેઠા બેઠા હળા ચડે નીકળી ગાડી લઈને અમારા આતા વૈયા બહાર નીકળી ક્યાંક રાત રખડવા ઘરે છીએ. તો હવે આપણી પાસે ગાડી નથી, જવું ક્યાં? નકરે આગળ ક્યાંક રાત ગાડી લઈને ફરવા ક્યાં જવું? અમારી ગાય સારું ખાઈ રહી છે. અમારે આ બેન માંડવી ફોલે છે. અમારે માંડવીની ઢેફલી બનાવવાની છે. કાલ માંડવીનું તેલ પીલાવ્યું ને, ઢેફલી બનાવવાની છે. તે અમારા ડોશીમાં ને બેન માંડવી ફોલે છે. આગળ માંડવીની કઢી બનાવવાની છે. ઢેફલી નહીં, હાચી માંડવીની કઢી. એડોમાં કઢી બનાવી, ઢેફલી માંડવીની કઢી બનાવવાની છે. ભરું. હા, મારા ભાઈબંધ ને ટાઈટ લાગે તેને તડકે બાંધ્યો છે અમે. આને ટાઈટ લાગે તો ઈ કે મારે તડકે ઊભું છે, તો અમે આને તડકે ઊભો રહેવા દીધો. હું ટાઈટ લાગે બહુ, સાંયે બાર લઈ જાય તો ટાઈટ લાગે. થોડીને તડકે વયો હવે. આ મારો બંગલો છે. ભૂંગળા પીળા, ભૂંગળા તળીએ આપણે. ભૂંગળીનું પડીકું પીડ્યું હતું, એક અડધું પીડ્યું ઘરે. ભૂંગળા તળીએ આપણે. ભૂંગળા તરીને ખાઈએ મિત્રો આપણે. અને તમે છે ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક શેર કરો. તમે કોઈ લાઈક જ કરતા નથી હસોડા. લાઈક શેર કરો. હાલો મિત્રો, આપણે ભૂંગળા તળવા મીણ્યા છીએ. આપણા ભૂંગળા તળાઈ ગયા. હાલો ભૂંગળા ખાવા. કેવા થઈ ગયા? મસ્ત ના મિત્રો, આપણા ભૂંગળા તળાઈને રેડી થઈ ગયા છે. થાળી ભરી લીધી ભૂંગળાની આપણે. આ નેવરા ઘરે કાંઈ કામ નથી, શું કરવું? ભાઈ બને નથી ઘરે, આ નકરે ત્યાં બેઠીએ ઘડી. આપણે ધાબામાંથી ચડ્યા છીએ ગાયનું સારોલું ઉતારવા. અમારી ગાય સારોલું ખાય. સારોલાનો ઢગલો પીડ્યો આપણો. મિત્રો, આ અમારું ઘર છે. આપણે ભાઈબંધને લઈ લીધો છે સાંયે. ભાઈબંધને તગારું ભરીને સારોલું આપી દીધું, તો તગારું સારોલું ખાય. અમાર માડી માંડવી ખાંડે છે. માંડવીની કઢી બનાવવાની છે આજ તો. મિત્રો, તો અમારા માળીએ માંડવીનો ભૂકો કરી નાખ્યો છે. ખાંડી ખાંડીને લીંગણીમાં હાવ માંડવીનો ભૂકો કરી નાખ્યો. આ માંડવીની કઢી બનાવવાની છે. તમને કોને કોને માંડવીની કઢી ભાવે છે કોમેન્ટ કરજો. મને તો બહુ ભાવે. 2-3 તાંહળી પી દઉં કઢી કોરી માંડવીની. બધા ઘરની સાયની કઢી બનાવવાની માંડવીની. અમારે 2 ગાયું છે. અમારે આ ગાય દોવા દે, એક ડોલ દૂધ કરે. આ ગાય નથી દૂધ કરતી. આ વાસડો છે આ ગાયનો. આ ગાયનું તો અમે ગટ પણ પાળીએ ખાલી. અત્યારે ગૌઢી થઈ જાય ત્યાં કાઢી મેકવી બૈસા કરીને. નેરેન પાણી નાખીને ખાય ને સરવા જાય ને વાહવા જેવું. બાળ મંદિરે જાય આપણે. ટીણા ભગત બાળ મંદિરે જાય એને લેવા જાય. 12 વાગી જશે ગામમાં.
મિત્રો મારો વિડીયો તમે કોઈ જોતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કોકનો વાસડો છે લઈ જજો. આપણે ગામમાં પૂરી ગયો, ગામમાં કોઈ રહેતું એમ લાગતું જ નથી. આખો રોડ ખાલી છે. મારા નીકળે દૂધની ડેરી છે અમારા ગામની માહી. આપણે ટીણા ભગત આવી ગયા. સમેટી છે અમારા ગામની. પેલા ઓલા પણ એટલા ગામમાં છે વાય લઈ લીધું. હા આપણે ટીણા ભગત આવી ગયા ધડા. હા તેની જમંદરા જાય આપણે બાળ મંદિરે. આ બે મુકલાના છે. એ મુકલા મિત્રો આપણી માંડવીની કઢી બની ગઈ છે. બપોરા થઈ ગયા તો આપણે બપોરા કરવા બેઠા છે. હાલો બપોરા કરવા. આ આપણી માંડવીની કઢી છે. રોટલો બાજરાનો. હાલો બપોરા કરવા. માંડવીની કઢી ખાવા હાલો કે હાલો મિત્રો બપોરા કરવા. આપણે બપોરા કરી લીધા. મજા આવી ગઈ કઢી ખાવાની. 2 રોટલા ખાઈ જાય કઢી આરે આપણે. ને હવે આપણે સીડી તો ઘર તો હવે ઘરે આપણે ઊંઘ કરીએ 4 વાગ્યા સુધી. હલો મિત્રો 3 વાગી જા આપણે ઉઠી જા. ચા પાણી બનાવતા તો આપણે ચાની રકાબી ભરી લીધી. ભગતે ચાનો વાટકો ભરી લીધો. કપડા પહેર્યા ને ચા પાણી પી લીધા. આપણે દુકાને જઈ લુગડા ધોવાનો સાબુ લેવા. પવન ઉડવાનું ચાલુ થઈ ગયું. અમારે આ ભાઈ ને પ્રસાદી મળી તે રોવે છે. ભાઈ ને પ્રસાદી મળી હારી. આપડે હાથે ભણવા વાળા ભીખા થઈ ગયા 5 વાગે આવ્યા તે. કોને માર્યો? એ સારું કર્યું. હેલો મિત્રો તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો સારું લાગે ને તો તમને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો. મળીએ નવા બ્લોગમાં. હવે સુઈ જાઓ. હવે અત્યારે 9 વાગી ગયા. રામ રામ.